ધણીધર તાલુકાના ચુવા ગામે આવેલ સગત માતાજીના મંદિરમાં રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. સોના ચાંદીના વધતા ભાવ વચ્ચે ચોર ટોળકીઓ મંદિરોને નિશાન બનાવી રહી હોવાના બનાવો સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ચુવા ગામના સગત માતાજીના મંદિરના પૂજારી સવારે નિયમિત પૂજા કરવા મંદિરે પહોંચ્યા ત્યારે મંદિરના તાળા તૂટેલા હાલતમાં જોવા મળ્યા હતા. મંદિરની અંદર સામાન વેરવિખેર હાલતમાં દેખાતા તેમણે ગામના આગેવાનોને જાણ કરી હતી. ગામના આગેવાનો સાથે તપાસ કરતા માલુમ પડ્યું કે માતાજીના સોના ચાંદીના આભૂષણોની ચોરી થઈ ગઈ છે, જેમાં ચાંદીની માતાજીની 7 મૂર્તિઓ, એક સોનાની નથડી અને એક ચાંદીનું છત્ર અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ ગામ લોકોએ વાવ પોલીસ મથકે કરતા વાવ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ગામમાં આ બનાવને લઈને ચિંતાનો માહોલ ફેલાયો છે અને તસ્કરોને વહેલી તકે પકડી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. મારું નામ તારાશંકર મહારાજ છે. હું સગત માતાનો પૂજારી છું. હું સવારના વહેલા પૂજા કરવા 7 વાગે ગયો ત્યારે મંદિરના દરવાજાના તાળા તૂટેલા હતા. મેં આવું બધું અવ્યવસ્થિત બધું દેખી અને ગામના લોકોને મેં બોલાયા અને ગામના લોકો આવતા આ બધું સ્થિર દેખતા માતાજીની મંદિરની મૂર્તિઓ જે 7 હતી નાની મોટી એ પણ એકે હતી નહીં. માતાજીની નથડી પણ નથી. તપાસ કરતાં કોઈ પણ વસ્તુ મને જાણવા મળી નહીં. એ ઉપરથી અમને ગામના લોકો ભેગા થઈ વાવ પોલીસ સ્ટેશનમાં મેં અરજી કરેલી છે. પોલીસની પણ તપાસ ચાલુ છે અને હજી કાર્યવાહી આગળ ચાલુ છે. જેટલી બને એટલી સત્વરે અમારી માતાજીનો મદો માલ મળે એવી અમારી નમ્ર વિનંતી છે.